નમસ્કાર દર્શક મિત્રો, હું સતીશ હડિયલ, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે ચોમાસું મગફળીના પાક વિશે કે ચોમાસું મગફળીનું જો વાવેતર કરવાનું હોય તો આપણે કયું ખાતર નાખવું જોઈએ, કેટલા પ્રમાણમાં નાખવું જોઈએ અને ક્યારે નાખવું જોઈએ. મિત્રો, સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે કોઈ પણ પાકનું વાવેતર જ્યારે કરીએ ત્યારે આપણે આપણા માટીના પૃથ્થકરણ કરાવવું અવશ્ય જરૂરી છે. કારણ કે આપણે માટીનું પૃથ્થકરણ કરાવશું અને આપણા જમીનની અંદર જે પોષક તત્વો હાજર હશે એ પોષક તત્વોના આધારે કોઈ પણ ખાતરોનો જો ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી આપણે ખૂબ જ સારું પરિણામ મળે છે. પરંતુ મિત્રો, જો આપણે માટી ચકાસણી ન કરાવેલી હોય અને આપણે જો જનરલ વાત કરીએ તો આપણે આપણા રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા જે ભલામણ કરવામાં આવેલી છે એ ભલામણયુક્ત ડોઝની જો વાત કરીએ તો આપણે મગફળીના પાકની અંદર 12.5 કિલો જેટલું નાઇટ્રોજન, 25 કિલો જેટલું ફોસ્ફરસ તત્વ અને 50 કિલો જેટલું પોટાશ તત્વ પ્રતિ હેક્ટર દીઠ નાખવાની ભલામણ છે. હવે આપણે ખાતરોની વાત કરીએ તો મગફળીની અંદર જે સેન્દ્રિય ખાતર નાખવાનું છે, દેશી ખાતર નાખવાનું છે કે જેને આપણે છાણિયા ખાતર તરીકે પણ ઓળખતા હોય છે, તો આ છાણિયું ખાતર છે એ 8 થી 10 ટન પ્રતિ હેક્ટર દીઠ પાયાની અંદર નાખવાની ભલામણ છે. વાવેતર પૂર્વે આપણે 8 થી 10 ટન સારું ગળથિયું અને વ્યવસ્થિત યોગ્ય રીતના તૈયાર થયેલું જો દેશી ખાતર અથવા છાણિયું ખાતર છે એને પાયાની અંદર નાખવામાં આવે તો એ ખૂબ જરૂરી બાબત છે અને એ ખૂબ અગત્યનું છે. એના દ્વારા આપણે ખૂબ સારું પરિણામ મળે છે. ત્યારબાદ આપણે જો રાસાયણિક ખાતરોની વાત કરીએ તો 25 કિલોગ્રામ જેટલું ફોસ્ફરસ તત્વ છે એ મગફળીના પાકની અંદર આપણે જ્યારે પાયાની અંદર આપવાનું છે. મિત્રો, પાયાની અંદર હું એટલા માટે વાત કરું છું કે આપણે જ્યારે વાવેતર કરતા હોય અને જમીનની અંદર જે દાણો પડે એ દાણાથી 4 થી 6 આંગળ નીચેનો ભાગ છે કે જમીનની સપાટીએથી 4 થી 6 આંગળ નીચેનો ભાગ છે એને જ આપણે પાયા તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, આ સિંગલ સુપર ફોસ્ફેટ નામનું જે ખાતર છે કે જેને આપણે બજારની અંદર એસએસપી તરીકે પણ ઓળખીએ છીએ, તો મગફળીના પાકની અંદર આ એસએસપી ખાતર છે એને આપણે પાયાના ખાતર તરીકે નાખવાનું છે. કારણ કે એસએસપી ખાતરની અંદર ન માત્ર ફોસ્ફરસ પણ ફોસ્ફરસ ઉપરાંત સલ્ફર જેવું તત્વ પણ મળી રહે છે અને કેલ્શિયમ પણ મળી રહે છે. તો મિત્રો, આ એસએસપી ખાતરની અંદર જો વાત કરીએ તો 16% જેટલું ફોસ્ફરસ છે, 12% જેટલું સલ્ફર છે અને 21% જેટલું કેલ્શિયમ છે. તો મિત્રો, મગફળી તેલીબિયા વર્ગનો પાક છે કે જેને સલ્ફર અને કેલ્શિયમની ખૂબ જ આવશ્યકતા છે અને સલ્ફર અને કેલ્શિયમ યુક્ત જો ખાતર આપવામાં આવે તો આપણે આ પાકની અંદર ખૂબ સારું પરિણામ મેળવી શકીએ છીએ, ખૂબ સારી ગુણવત્તાવાળો પાકનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો મિત્રો, આ એસએસપીને જ આપણે પાયાના ખાતર તરીકે મગફળીના પાકની અંદર આપવાની ભલામણ છે અથવા મગફળીના પાકની અંદર આ એસએસપીને જ પાયાના ખાતર તરીકે આપણે આપવું જોઈએ કે જેથી કરીને આપણે ખૂબ જ ઉત્તમ પરિણામ મળે છે. તો હવે આપણે એના જથ્થાની જો વાત કરીએ તો આ એસએસપી છે એને આપણે 156 કિલો પ્રતિ હેક્ટર દીઠ પાયાની અંદર આપણે નાખવાનું છે. મિત્રો, ખાસ યાદ રાખજો, 156 કિલો 100 ગુઠા જમીનની અંદર એસએસપી ખાતર છે એને આપણે ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે 12.5% નાઇટ્રોજન. મિત્રો, મગફળી તેલીબિયા વર્ગનો પાક છે, એના મૂળ ઉપર મૂળ ગંડિકાઓ બનતી હોય છે અને એ પોતાની જરૂરિયાતનો નાઇટ્રોજન છે એ પોતે જ તૈયાર કરતો હોય છે. પરંતુ આપણે શરૂઆતના તબક્કાની અંદર જ્યાં સુધી મૂળ ગંડિકાઓનો વિકાસ ન થયેલો હોય, મૂળ ગંડિકાઓ યોગ્ય રીતના થઈને ન બનેલી હોય તો એ સમય અવસ્થા સુધી આપણે આપણા દ્વારા દવાયેલું નાઇટ્રોજન છે એ આ પાકને ખૂબ જરૂરી છે. એટલા માટે થઈ અને મગફળીના પાકની અંદર 12.5 કિલો જેટલા નાઇટ્રોજનની ભલામણ કરવામાં આવેલી છે અને આ 12.5 કિલો નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે થઈ અને એમોનિયમ સલ્ફેટનો આપણે ઉપયોગ કરવાનો છે. મિત્રો, આ એમોનિયમ સલ્ફેટ પણ એવું ખાતર છે કે જેની અંદર નાઇટ્રોજન તો છે પણ નાઇટ્રોજન ઉપરાંત સલ્ફર પણ આવેલો છે. તો હવે આ એમોનિયમ સલ્ફેટની જો વાત કરીએ તો એની અંદર 20.6% જેટલો નાઇટ્રોજન છે અને 24% જેટલો સલ્ફર છે. હવે મિત્રો, આ નાઇટ્રોજન અને સલ્ફર છે એ બંને આ ખાતરની અંદરથી મળી રહેતા હોય છે. અને ફરી આપણે વાત કરીએ તો મગફળી તેલીબિયા વર્ગનો પાક છે કે જેને સલ્ફરની ખૂબ જરૂરિયાત છે. સલ્ફરના લીધે થઈ અને એના દાણાની અંદર તેલની ટકાવારીમાં વધારો થતો હોય તો એના માટે થઈ અને આ એમોનિયમ સલ્ફેટને નાઇટ્રોજનયુક્ત ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે ખૂબ સારું પરિણામ મળે અને એમોનિયમ સલ્ફેટના ઉપયોગથી આપણે મગફળીના પાકની અંદર ખૂબ સારી ગુણવત્તાનું ઉત્પાદન મળી શકે છે. તો હવે એના જથ્થાની જો વાત કરીએ તો આપણે એમોનિયમ સલ્ફેટને 61 કિલો પ્રતિ હેક્ટર દીઠ
એટલે કે 100 ગુંઠા જમીનની અંદર 61 કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ છે એનો ઉપયોગ કરવાનો છે. હવે મિત્રો ત્યારે આપણે પોટાશની વાત કરીએ તો આપણે ઘણા બધા મિત્રો છે એ પોટાશનો ઉપયોગ મગફળીના પાકની અંદર નથી કરતા હોતા, પરંતુ મિત્રો આ પોટાશ છે એ એવું ખાતર છે, પોટાશ છે એ એવું તત્વ છે કે જે મગફળીના પાકને સારી ગુણવત્તા આપે છે, દાણાની ગુણવત્તા સુધરે છે અને દાણાને ભરાવદાર બને છે, ડોડવો વ્યવસ્થિત ભરાવદાર બને છે. તો આ પોટાશ તત્વનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી બની જતો હોય છે. તો આપણે આ પોટાશ તત્વને 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ આપણે આપવાનું છે અને આ 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટર દીઠ જો પોટાશ આપવા માટે થઈ અને મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે એમઓપી તરીકે જે ખાતર મળે છે બજારમાં, એનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણે ખૂબ સારું પરિણામ મળે છે. હવે એના જથ્થાની જો વાત કરીએ તો 83 કિલો એમઓપી એટલે કે મ્યુરેટ ઓફ પોટાશ, 83 કિલો જેટલું મ્યુરેટ ઓફ પોટાશ છે એ પ્રતિ હેક્ટર દીઠ મગફળીની અંદર પાયામાં નાખવાની ભલામણ છે. એટલે કે મગફળીની અંદર જે આ ત્રણેય ખાતરોની જે વાત કરી કે એમોનિયમ સલ્ફેટ છે, સિંગલ સુપર ફોસ્ફેટ છે અને મ્યુરેટ ઓફ પોટાશ છે, મિત્રો આ ત્રણેય ખાતર છે એ મગફળીની અંદર શરૂઆતની અવસ્થામાં એટલે કે પાયાની અંદર જ નાખવાના છે. કારણ કે આપણે ફોસ્ફરસ તો હર હંમેશના માટે થઈને પાયામાં નાખતા હોય છે. અને મેં જે વાત કરી કે ભાઈ મગફળીનો પાક છે એ મગફળીનો પાક છે એ તેલીબિયા વર્ગનો પાક છે, એના મૂળ ઉપર મૂળ ગંડિકાઓ બનવાની છે. તો આપણે એના નાઇટ્રોજનની જે જરૂરિયાત છે એ પણ શરૂઆતના તબક્કામાં હોય છે. તો શરૂઆતના તબક્કામાં નાઇટ્રોજન આપવા માટે થઈને જે એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવાનો એ પણ આપણે શરૂઆતમાં જ કરવાનો છે. અને ત્યારબાદ જે પોટાશ છે તો પોટાશને પણ આપણે પાયાની અંદર જ નાખવાનું છે. તો મિત્રો આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ એમ આ ત્રણેય તત્વોની પૂર્તિ કરવા માટે થઈને એમોનિયમ સલ્ફેટ, એસએસપી અને મ્યુરેટ ઓફ પોટાશ એ ત્રણેય ખાતરો છે એને આપણે પાયાની અંદર નાખવાની ભલામણ છે. અને પાયાની અંદર નાખવામાં આવે તો આપણે મગફળીના પાકની અંદર જોઈતું સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ, ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને આપણે એના ખૂબ જ સારા પરિણામ મળી શકે છે. તો મિત્રો આપણે 156 કિલો જેટલું એસએસપી, 83 કિલો જેટલું મ્યુરેટ ઓફ પોટાશ અને 61 કિલો જેટલું એમોનિયમ સલ્ફેટ પ્રતિ હેક્ટર દીઠ એટલે કે 100 ગુંઠા જમીનની અંદર જો નાખવામાં આવે તો આટલા ખાતરો છે એ મગફળીના પાકની અંદર જો યોગ્ય રીતના નાખવામાં આવે તો આપને ખૂબ સારું પરિણામ મળે છે. અને આ પરિણામના લીધે થઈ અને આપણે પાકની અંદર ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ, ગુણવત્તાસભર ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો મિત્રો આ પ્રકારના ખાતરો છે એ આટલા જથ્થાની અંદર જો મગફળીની અંદર વાવવામાં આવશે અથવા મગફળીની અંદર વાપરવામાં આવશે તો આપણે ઉત્તમ રિઝલ્ટ મેળવી શકશું. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો અન્ય ખેડૂતો સુધી ફોરવર્ડ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી માહિતી મેળવવા માટે થઈ અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.